પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પ્રકરણ નંબર 6 જે છે વિજ્ઞાનની અંદર નિયંત્રણ અને સંકલનનું આ ચેપ્ટર છે. નિયંત્રણ અને સંકલનમાં કે જેની અંદર સૌથી મોટી આપણી બોડીની અંદર આપણે જોઈએ, આપણા શરીરની અંદર જોઈએ તો કેટલીક વસ્તુનું નિયંત્રણ થતું હોય છે જે આપણા હાથમાં નથી પણ એ આપોઆપ થતું હોય છે. બરાબર ને? જેમ કે હૃદય જે છે એ ધબકે છે. આજે તમે જુઓ કે તમે ને હું બે શ્વાસ લઈ રહ્યા છીએ, હૃદય આખું લોહી પરિવહન કરે છે. એને કોઈક મને આમ ફડાકો મારવા જાય, મારી આંખ આમ એક ધારી આમ અચાનક હું આમ પાછળ ખેંચાઈ જાઉં, હાલતા હાલતા તમારો પગ જે છે એ શું કહેવાય કે કાદવમાં જાતો હોય અથવા તો કેકમાં જાતો હોય, કેકથી તમે સમજી ગયા, સમજાઈ ગયું કે નહીં? અને તમારું છેલ્લે એન્ડ ટાઈમે ધ્યાન જઈને તમારો પગ આમ કેક ઉપર જાતા જતા આમ તમે સાઈડમાં મૂકી દો અને આ બધું તમે આમ બચી જાઓ. તો આવું બધું વસ્તુ આપણી બોડીમાં થતું હોય છે ને. આમ માખી અચાનક આમ આંખમાં આવે ને આંખ બંધ થઈ જાય, માખી આંખમાં ગળી ન જાય. તો આવી બધી પ્રોસેસ જે છે આપણા બોડીની અંદર થતી હોય છે, જે આપણને આ ચેપ્ટરની અંદર આપેલું છે નિયંત્રણ અને સંકલનની અંદર. આ ચેપ્ટર જે છે એ બોર્ડની અંદર આપણને પૂછાય છે. ટોટલ કુલ ગુણ આના 6 છે ભાઈ, બરાબર? 6 ગુણ છે કુલ. ટણ ટોડત કુલ ગુણ જે છે આના 6 છે. તો ભાઈ કેવી રીતના પૂછાય છે 6 માર્ક્સમાં? તો મેમ હવે તમે થોડું સમજાવો કે વિભાગ એ માં કેટલા માર્ક્સનું પૂછાય છે અને વિભાગ બી સી ડી કેમાં પૂછાય છે? સાહેબ વિભાગ એ ની અંદર છે 17મો પ્રશ્ન છે એક વાક્યનો પૂછાય છે. પછી 21 અને 22 જોડકું છે, જોડકા સ્વરૂપે પૂછાય છે આ ચેપ્ટરમાંથી. એટલે વિભાગ એ માં 3 પ્રશ્નો પૂછાય છે. ઓકે, વિભાગ એ માં 3 પ્રશ્ન પૂછાય છે. ડીયર સ્ટુડન્ટ 17 જે આજે અમે તમને મોસ્ટ આઈએમપી 12 પ્રશ્નો આપવાના છીએ અને 100% 12 માંથી કોઈ પણ એક એક્ઝામની અંદર ભટકાઈ જશે. બરાબર ને? બાકી મોસ્ટ આઈએમપી જોડકા પણ કરાવવાના છીએ કે જે તમને એક્ઝામની અંદર 100% ભટકાઈ જશે. એટલે આજના દિવસની અંદર જે લોકો લાઈવ રહેશે એને એક વાક્યના જવાબો છે એ પણ મળશે, 21 અને 22 જે જોડકા છે એ પણ મળશે. આ વિભાગ એની અંદર પૂછાય છે. પછી એક પ્રશ્ન જે છે એ વિભાગ સી માં પૂછાય છે અને પ્રશ્ન નંબર છે 41. બરાબર ને? તો ડિયર સ્ટુડન્ટ્સ, અમે આજે તમને 6 પ્રશ્ન એવા પણ આપવાના છીએ કે 6 માંથી બોર્ડમાં કોઈ પણ એક પ્રશ્ન તમને મોસ્ટ આઈએમપી પૂછાઈ જશે. અને સાથે સાથે વિભાગ એની વાત કરીએ તો 17, 21 અને 22 3 ને 3 ટોટલ 6 માર્ક છે. ભાઈ સાવ ઈઝી ચેપ્ટર છે. નબળામાં નબળો વિદ્યાર્થી આ ચેપ્ટરની અંદર ગપાટા મારીએ કે પણ શરત એ છે કે સમજાયેલું હોવું જોઈએ. જો તમે ઈચ્છતા હો કે ભાઈ પૂરેપૂરા માર્ક્સ મેળવો 6 માંથી 6 આ ચેપ્ટરના, તો આજે એન્ડ સુધી તમારે જોડાઈ રહેવાનું રહેશે અને વિડીયો લાઈક કરવાનું રહેશે. યસ મેમ, તમે થોડી આ ચેપ્ટર વિશે વાત કરો. ચલો, તો નિયંત્રણ અને સંકલન છે. આપણને ખબર છે વનસ્પતિઓ છે અને પ્રાણીઓ છે, બરાબર? સજીવો છે, એની અંદર વનસ્પતિ અને પ્રાણીઓ દરેકની અંદર નિયંત્રણ થાય છે, સંકલન થાય છે. કઈ રીતે નિયંત્રણ થતું હોય તો આપણને બધાને ખબર છે. પ્રાણીઓની અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવો આવેલા છે, વનસ્પતિની અંદર પણ ઘણા બધા અંતઃસ્ત્રાવો આવેલા છે. વનસ્પતિની વૃદ્ધિ થાય છે, વનસ્પતિની અંદર ફ્રૂટ કેમ આવે છે, એની અંદર કેવા કેવા અંતઃસ્ત્રાવો છે ઉત્પન્ન થતા હોય છે. આપણે પ્રાણીઓ છીએ, આપણી પણ વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે, તો આપણી અંદર પણ ઘણા બધા અંતઃસ્ત્રાવો આવેલા છે. નિયંત્રણ કોના વડે થાય તો એ કોના વડે થતું હોય? અંતઃસ્ત્રાવો વડે થતું હોય, બરાબર? તો અંતઃસ્ત્રાવનું દ્વારા કેવા પ્રકારે નિયંત્રણ થાય છે અને સંકલન કઈ રીતે થાય છે? આપણને એવો વિચાર આવે કે આ મગજ છે, મગજની અંદર કેવા કેવા પ્રકારના કઈ રીતે નિયંત્રિત કરતું હોય છે? હું જોઉં છું અને બોલું છું, આ બંને કામ એકસાથે થાય છે, આ કઈ રીતે નિયંત્રિત થતું હોય છે? તો એ આપણે સમજવાનું છે. સરસ મજાનું અહીંયા મનુષ્યનું મગજ આપેલું છે અને મનુષ્યનું મગજ છે એના પણ આપણને બધાને ખબર છે કે એના 3 ભાગ છે, બરાબર? અગ્ર, મધ્ય અને પશ્વ મગજ છે, જેના દરેકના કાર્યો છે અલગ અલગ છે. આ ડિટેલની અંદર આપણે આની અંદર ચર્ચા કરીશું અને બીજું કે અંતઃસ્ત્રાવ વિશે ચર્ચા કરીશું, બરાબર? કયો અંતઃસ્ત્રાવ છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, કયા કયા કાર્યો કરે છે. તો આમાંથી પ્રશ્નો કોઈ પણ પ્રકારે ફેરવીને પૂછાય અથવા તો આમાંથી જ પૂછાય તો આપણને તકલીફ પડે નહીં. ઓકે મેમ, તો શરૂઆત કરીએ છીએ આપણે વિભાગ એ થી. જે 17મો પ્રશ્ન જે છે એ આપણને પૂછાય છે અને આ છે તમારા માટે પેન. સો વિભાગ એ ની અંદર જે છે શરૂઆત કરીએ. લાઈક પહોંચી ગઈ છે આપણી 25 લોકો છે, 25 લાઈક છે. આપણે 30 લાઈકે ભોગવાનું છે, બરાબર? આજની લાઈકનો ટાર્ગેટ 150 છે. આજે તો આપણે પૂરો કરી જ નાખશું. સાયન્સનો એક જ લેક્ચર હોય છે ભાઈ, એસએસ લાંબુ હોય છે એટલે એના લેક્ચર વધારે હોય છે, મેથ્સની અંદર સમ સોલ્વ કરવાના હોય છે. હવે તમે આ વીકની અંદર આખું આ ચેપ્ટર લર્ન કરી નાખશો. આના પહેલાની વીકમાં એક ચેપ્ટર કર્યું તો તમે હર વીકે સાયન્સનું એક ચેપ્ટર પણ લર્ન કરી નાખ્યું તો ગેરંટી આપીએ ભાઈ કે 15 ફેબ્રુઆરી સુધીની અંદર કે વધીને ફેબ્રુઆરી પૂરો થાય ત્યાં સુધીમાં સાયન્સનો આખો સિલેબસ તમારે ફિનિશ થઈ જશે. પણ એના માટે રોજ જે તમને કામ આપીએ છીએ એ કામ તમારે કરવાનું રહેશે. ચલો, આર યુ રેડી?
હા કે ના? મને આન્સર આપો ભાઈ. ચલો ઓકે ભાઈ, 30 લાઈક થાય પછી આપણે આગળ વધવાના છીએ. લાઈક છે 28. યસ, તો ચલો ફટાફટ ભાઈ. 27 28 લાઈક છે ભાઈ. જે લોકો હજુ સુધી લાઈક ન કરી લાઈક કરી લો, પછી આપણે આગળ વધીએ. ડન છે. 29 થઈ ગઈ. ચલો મેમ આગળ વધીએ. તો 1 માર્ક્સના પ્રશ્ન છે મેમ, ઈ કેવા પ્રકારના મોસ્ટ ઓફ આવા જ પૂછાય કે પછી આના સિવાય બીજું કંઈ પણ પૂછાઈ નહીં શકે? સર, આનામાં આવા જ પ્રશ્નો પૂછાય. એક વાક્યમાં જવાબ દેવાનો હોય, અથવા તો એ કોઈ અંતઃસ્ત્રાવ રિલેટેડ એકાદો પ્રશ્ન હોય, જે 17મા નંબરનો પ્રશ્ન છે. બરાબર છે. બરાબર. તો અત્યારે આપણે જે તમને આપી રહ્યા છીએ 17 નંબરના પ્રશ્ન આપી રહ્યા છીએ, આની પીડીએફ જેની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તમે વોટ્સઅપ આપણી ચેનલ છે ત્યાં ફોલો કરી લો, ત્યાં તમને આની પીડીએફ મળી જશે, ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. પેલો પ્રશ્ન વાંચું છું મેમ, તમે અમને જવાબ આપો કે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતરસ્ત્રાવ દ્વારા થાય છે? શર્કરા એટલે શું મેમ? ઈ કયો પહેલા. શર્કરા એટલે શુગર, શુગર શુગર એટલે ખાંડ, જે આપણે ખાંડ ગુજરાતી આપણે ભાષામાં કહીએ. ઓકે, બીપી બ્લડ પ્રેશર ને એ બધું આવે, શુગર વધે ને ઘટે, એ બધું એના શુગર ઉપર. વધે તો ને એ ઘટે. કોણ નિયમન કરે છે મેમ? એ નિયમન જે અંતઃસ્ત્રાવ કરે છે સર, એનું નામ છે ઇન્સ્યુલિન છે. આમાં લખ્યું નથી. આમાં લખ્યું નથી, હા, ભૂલી ગયા છે. હાલો, એનું નામ છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન. બરાબર. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, તમને આ ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે આ ઇન્સ્યુલિન તમારે યાદ રાખવાનું છે. જ્યારે જ્યારે બીપી લો થઈ જતું હોય અથવા જેને શુગર હોય ને, એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન દેવા આપવામાં પડે આવે. છે, હા. જ્યારે આપણી બોડીમાં નેચરલી પ્રાકૃતિક રીતે એ બનવાનું બંધ થઈ જાય, ત્યારે આપણે બહારથી એને શું કહેવાય કે આપવા પડતા હોય છે. તો એના માટે કયા ઇન્જેક્શન આપવામાં? ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન. જો અગર તમે આગળ બી ગ્રુપ લેવાનું છો ને ભાઈ, તો આ ચેપ્ટરને તો તમને પ્રેમ હોવો જોઈએ. જીવ વિજ્ઞાન, બાયોલોજી તો તમને બહુ આમ હોઠે હોવું જોઈએ, બરાબર ને? તો તમને મજા આવશે 11 12 સાયન્સ કરવાની. યસ મેમ. સેકન્ડ પ્રશ્ન છે, શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? ઓકે, પેલા છોકરાને પૂછીએ, હમણાં જવાબ આમાં હું છે ને હંતાર દઉં છું, બરાબર ને? ટોમ 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 ટોમ. હાલો ભાઈ, બોલો, તમે આન્સર આપો. કોણ કોમેન્ટ કરે છે? કોને ખબર છે કે ભાઈ શરીરમાં વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? શું આન્સર આવશે? ચલો ફટાફટ કહો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ શું આન્સર આવશે આનો ભાઈ? કોઈને ખ્યાલ ખરો? અગર જો કોઈને ખ્યાલ હોય તો મને કોમેન્ટ કરીને કહો. યસ. અને તમને લોકોને અમારા સુધી અમારો અવાજ બરાબર આવે છે કે કેમ, એ જરાક કહેજો. ઓકે ઓકે, ચલો ભાઈ. વિદ્યાર્થી મેમ, કોઈ વિદ્યાર્થીને આન્સર આવડતો નથી લાગતો. ચલો તો મેમ આપણે લઈ લઈએ. તો શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કોના દ્વારા થાય છે? થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. હા, ચયાપચય એટલે શું? ચયાપચય એટલે કે જે પાચન, ચયાપચયની ક્રિયા થાય છે. આપણે ખોરાક ખાઈએ છીએ, જટિલ પદાર્થ છે, એનું સરળ પદાર્થમાં રૂપાંતરણ થાય છે. અને આખી જે ઘટના છે, ચયાપચયની ઘટના, એની અંદર જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે, એ સાહેબ ગળાની અંદર થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય, અને એમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. બરાબર. અને આ અંતઃસ્ત્રાવ છે આનું નિયમન કરતું હોય છે. ઓકે, લેડ અથવા નહીં, લડોયા. લડો. અચ્છા, લડોયા છે કે લડો જ છે? હા, લડો અથવા ભોગોની ભાગોની સ્થિતિ. સ્થિતિમાં. એલા એ કેમ આમ થાય છે? ઉભાઈ રહો ચલો, ભાઈ, આ કાંઈ જોલા વાંધો નહીં. ઉભાઈ રહો. લડો અથવા ભાગોની સ્થિતિ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? આ ઊંઘનું કારણ છે. જો તમારા માટે ઉજાગરા કરી એનું હાલત જોવો તમે. હાલો, યસ મેમ. તો હવે થોડું તમને સમજાવો કે આ લડો અથવા ભોગોની સ્થિતિ એટલે શું? ભાગોની સ્થિતિ. લડો અથવા ભાગો એટલે સર, પાછળ હડકાયું કૂતરું પડે અને આપણે ભાગીએ, આમ, એને આમ. લડોયા ભાગોની સ્થિતિ કહેવાય. અચાનક જ તે, એમાં કઈ મગજ કે નહીં કે ભાઈ તું ભાગ, પાછળ કૂતરું આવે, આવું કઈ કે નહીં. અને આપણે ભાગીએ, ઓચિંતા છે. લડો અને ભાગોની, લડોયા ભાગો અથવા તો લડો અથવા ભાગોનો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો આના માટે જે ગ્રંથિ જવાબદાર છે, એ ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિ છે. ઓકે, બરાબર. આપણને પ્રશ્ન ગ્રંથિનો પૂછ્યો સર, એટલા માટે આપણે એડ્રિનલ ગ્રંથિ કીધું. અને જો એવો પ્રશ્ન પૂછ્યો હોત કે આ લડોયા ભાગોની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે, તો આપણે એવું લખ્યું એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ. ઓકે. અને ગ્રંથિ પૂછો એટલે ગ્રંથિનું નામ. ગ્રંથિ એટલે પૂછ્યું ગ્રંથિનું નામ. ઓકે. બરાબર. તો ભાઈ ફોર એક્ઝામ્પલ કે મારી વાહે કૂતરું દોડ્યું હોય ને હું વંડી ઠેકી જાઉં, હા, હા. તો એ આના આ કારણે ઉત્પન્ન થાય આના કારણે, બાકી આપણે દોડી શકીએ નહીં. સમજાઈ જો આ ગયું. ન ઉત્પન્ન થાય આમ આમ તો. ફટાફટ એટલે ભાગીએ હા, કે એટલે હડકાયું ભાગી કૂતરું વાહે દોડ્યું હોય તો એ બાપ ઘટે તો જિંદગી ઘટે. હાલો, ચોથો પ્રશ્ન. તો ચોથો પ્રશ્ન મેમ, આ 3 પ્રશ્નમાંથી એવો કયો મોસ્ટ આઈએમપી પ્રશ્ન લાગે કે જે એક્ઝામમાં સૌથી વધારે પૂછાઈ શકે? જો સર, ગયા વર્ષે પ્રશ્ન એવો, આ પ્રશ્ન સાવ ઈઝી છે, આ બધાને આવડે. પ્રશ્ન ગયા વર્ષે આ પૂછાણો તો, આમાંથી ફેરવીને આ નહોતો, આમાંથી ફેરવીને પૂછાણો તો આયોડિનની ઉણપથી કયો રોગ થાય? તો એ આયોડિન
ક્યાં હોય તો કે થાઇરોક્સિન અંતઃસ્રાવ જ્યારે ઉત્પન્ન ન થાય ને તો એ શેના લીધે ઉત્પન્ન ન થાય આયોડિનની ઉણપના લીધે અને આયોડિન સર આપણને મીઠામાંથી મળે મીઠું એટલે NaCN સોડિયમ ક્લોરાઇડ તો એના લીધે ગળું ફૂલી જાય અને જુલાઈ 2023 ની રિપીટર એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો તો આ વખતે કદાચ એવોય પ્રશ્ન પૂછાય કે ચયાપચયનું નિયમન કયા અંતઃસ્રાવથી થાય બરાબર એટલે આ પ્રશ્ન આપણા પાસે મોસ્ટ આઈએમપી છે ઓકે જો આવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને મળતા રહેશે ભાઈ જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો તમે ફટાફટ શું કહેવાય કે વિડીયો લાઈક કરો મિત્રોમાં શેર કરજો આ ભાઈ મેઘાણી સરની વાણી જે છે એની અંદર તમને બધા વિષયનું પૂરેપૂરું માર્ગદર્શન મળશે રાઈટ ઓકે તો એના પછીનો પ્રશ્ન લઈ લઈએ આપણે કે પરિધવર્તી ચેતાતંત્રના ઘટકો ક્યાં છે તો એ લખેલો છે કે મસ્તિષ્ક છે આમાં ચેતાઓમાં આવેલા છે અને કરોડરજ્જુ ચેતાઓમાં આવેલ છે આપણા આહારમાં શેની ઉણપથી ગ્રોઈટર રોગ થાય છે ગ્રોઈટર એટલે કેવો રોગ મેમ પેલા સમજો એટલે આ ગળું ફૂલી જાય ફૂલી હમણાં જ તમે કીધું હમણાં જ મેં કીધું આ ગળું ફૂલી જાય હવે તો છોકરાને જવાબ દેવા દઈએ હાલો જોઈએ કેટલા લોકો આન્સર આપે ચલો તમારા લોકોના જવાબથી છે ને અમને ટોટિવેશન સોરી કેવું મોટિવેશન મળે ભાઈ તો જવાબ આપો ભાઈ ફટાફટ અને ભાઈ તમારા મિત્રોમાં વિડીયો શું કહેવાય કે આને વધુ શેર કરો લાઈક જે છે 36 પોગી છે આપણે 50 સુધી હમણાં પહોંચાડવાની છે આ 10 પ્રશ્નો કરીએ ત્યાં સુધીમાં બરાબર ને તો હજુ સુધી જો તમે લાઈક ન કર્યું તો કરી લ્યો અને રઈસ રાઠોડ કહે છે એને આન્સર આવડતો હતો એડોનિલનો આન્સર એમને આપ્યો હતો હાલો બીજા લોકો કોણ આન્સર આપે છે ગ્રોઈટર જે છે રઈસ રાઠોડ કહે છે પ્લીઝ સે ઇન ઇંગ્લિશ સર Arman, the thing is that today we are not preparing about the English. We're just preparing for the Gujarati medium students. But the thing is that, you know what, if some students are interested from Alpha Academy Standard 10th English medium especially, so we will create a new PDF for next week and we will upload lecture very soon. Okay? હું બોલ્યો એ મને નથી ખબર છે સમજાય બાકી કાંઈ નહીં બરાબર ને જવા દેજો ઓકે હાલો તો ભાઈ આયોડિન બધા આન્સર આપે છે પૂર્તવ પટેલ કહે છે આયોડિન કહે છે પછી વૃષ્ટિ કઈ છે આયોડિન પછી કઈ છે કિંજલ યસ એનો પણ છે આયોડિનની ઉણપ વેરી ગુડ નિશા કઈ છે હેલો હાય નિશા કેમ છો ભાઈ તમને જેને મજા આવે છે વિડીયો લાઈક કરો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપણે 50 લાઈકે ભોગવાન છે 38 લાઈક પોગી ગઈ છે ભાઈ હાલો ઝડપથી આન્સર આપો યસ શું કહેવાય કે ઠક્કર સુરેશ કહે છે આયોડિન વિજય કહે છે હેલો વિજયભાઈ વિનુ પટેલ કહે છે યસ સર આવે છે ઓકે વેરી ગુડ અંકિત કહે છે ઓકે આયોડિન ભાઈ બધા લોકો આયોડિનનો આન્સર આપે છે તો બસ બરાબર છે તો કોના ઉણપથી થાય છે આયોડિનના ઉણપથી થાય છે પછી વટાણાના સૂત્રંગો બરાબર કયા પ્રકારના આવર્તનનું ઉદાહરણ છે બરાબર ને તો મેમ પેલા તો સૂત્રાંગો એટલે શું ઈ સમજાવો સૂત્રાંગો એટલે સર આ વટાણા છે ને ઈ વેલામાં ઉગે આ વેલો આવી રીતે હોય હા બરાબર અને વેલાની અંદર આપણે પરણો તો બધાય જોયા જ હોય બરાબર આ પરણો છે હવે એની અંદર એક આવું નાનું પાતળું રોમ જેવા આવા નાના પ્રવર્ધો હોય ને આને જ સૂત્રાંગો કહેવામાં આવે ઓકે આને સૂત્રાંગો કહેવાય જે આધાર તરીકે કામ કરે છે બરાબર તો વટાણાના સૂત્રાંગો હવે આનો જવાબ શું આવશે સમજાઈ ગયો સવાલ શું પૂછવા માંગે છે હવે સવાલ એવો પૂછવા માંગે છે કે આ વટાણાના જે સૂત્રાંગો છે એ કયા પ્રકારનું આવર્તન દર્શાવે છે આપણે આવર્તનના પ્રકારો ઘણા બધા આવે છે પ્રકાશાનું વર્તન આવે સ્પર્શાનું વર્તન આવે તો આમાંથી એ કયો પ્રકાર છે કે જે વટાણાના સૂત્રાંગમાં જોવા મળે આ પ્રશ્ન ફેરવીને પૂછ્યો છે બરાબર તો એનો જવાબ આવશે સ્પર્શાનું વર્તન કારણ કે આ જે વટાણાના સૂત્રાંગો છે જમીન સાથે અથવા તો કોઈ આધાર સાથે સ્પર્શ કરેલા હોય અને વેલાને આધાર આપવાનું કાર્ય કરે છે એટલા માટે આને કહેવાય સ્પર્શાનું વર્તન કહેવામાં આવે છે સ્પર્શાવર્તન અથવા તો સ્પર્શાનું વર્તન ઓકે તો ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણે જે છે 6 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ ગયા છીએ હજી આપણે 6 મોસ્ટ આઈએમપી બીજા પ્રશ્નો પણ જોવાના છીએ તમે હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરો પેન્ટેડમાં લાઈવ લેક્ચર સાથે જોડાવાથી ફાયદો થાય પ્રિયા મેમને કઈ સાયન્સમાં ડાઉટ હશે મારો મેથ્સમાં ડાઉટ હશે કે નરેન્દ્ર સરનો હિન્દી ગુજરાતી સમાજમાં ડાઉટ હશે તો અનમ્યુટ કરીને તમે પૂછી શકશો તો ખાસ એમાં જોડાજો સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે સમત્વ 11-12 સાયન્સ તમારે કરવું છે તો બેસ્ટ સ્કૂલ છે જે નીટ અને JEE ની તૈયારી કરાવે છે અને ભાવનગરની અંદર છે હોસ્ટેલ વ્યવસ્થા જમણવારની વ્યવસ્થા નીટ અને JEE ના સ્પેશિયલ ક્લાસીસ મોક એક્ઝામ બધું છે રિઝલ્ટ તો જોરદાર છે જ તે વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે એ તમે ભરો એટલે તમને બ્રોશર મળી જશે અને સાથે બીજી ઇન્ફોર્મેશન પણ મળી જશે અને સાથે તમને લોકોને 1,70,000 રૂપિયા પણ મળી શકે છે સ્કોલરશિપ રૂપે બરાબર તો એની માહિતી મેળવવા માટે નીચેનું ફોર્મ તમે ભરી શકો છો મેમ આપણે જોડકા પછી કરીએ એના પહેલા આ પ્રશ્ન છે માંગ્યા મુજબ જવાબ આપો જે ઓલા જેવા છે એક વાક્યના તો પહેલા આપણે એ કરી નાખીએ તો યસ મેમ મને સમજાવો કે ભાઈ એક
અવલોકનમાં જોવા મળ્યું કે એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળતું હતું, હા. જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો આવતો હતો. હતો. એટલે કે એક છોડવું હતું, હમ. ઈ રૂમમાં મૂકેલું હતું રૂમમાં. અને ખુલ્લી બારી હતી. બારી હતી. તો એનું પાંદડું છે ને ઈ બારી તરફ વળેલું વળેલું હતું, હતું. કારણ કે અહીંયાથી સૂર્યપ્રકાશ હા, આવતો ત્યાંથી હતો. સૂર્યપ્રકાશ. આવું કેમ થતું હતું? એવું એટલે સર થતું હતું કે આ વનસ્પતિ છે ને એની અંદર એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને એનું નામ છે ઓક્સિન. ઓક્સિન. અને આ અંતઃસ્ત્રાવ છે ને સાહેબ, ઈ જ્યાં પ્રકાશ હોય ને એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. ઈ કે હું પ્રકાશ હોઉં ત્યાં ઉત્પન્ન થાવ નહીં. નહીં. હા. અને એ અંતઃસ્ત્રાવનું કામ એટલું જ છે કે કોષમાં વૃદ્ધિ કરે, કોષોની વૃદ્ધિ કરે. તો હવે બારીમાંથી પ્રકાશ આવે તો અંતઃસ્ત્રાવ ક્યાં ઉત્પન્ન થશે? છોડના પાછળના પાછળના ભાગે. ભાગમાં. પાછળના ભાગે ઉત્પન્ન થાય તો કોષોની વૃદ્ધિ પાછળના ભાગે જ કરવાનો, એટલે ઓલું આપોઆપ નમી જશે. આગળ નમશે. હા, આગળ નમશે. પણ એટલે ઈ તો કે જે- પાછળના જોઈને આમ પાછળ નો નમે. નહીં નહીં, એવું નહીં સાહેબ. કેમ કે કોષોની વૃદ્ધિ અહીંયા થઈ તો કોષો અહીંયા વધ્યા. હવે આગળ તો કોષો વધ્યા નથી, કોષો નથી વધ્યા તો એ કઈ બાજુ નમી જશે? પ્રકાશ તરફ નમી જશે. સમજાઈ દાખલા તરીકે સૂર્યમુખી. હા, સૂર્યમુખી જે જે બાજુ બાજુ સૂર્ય સૂર્ય હોય, હોય ને, એ બાજુ. બસ એનું કારણ જ આ છે. ઓકે. પછી પ્રશ્ન બી આપણને પૂછ્યો છે, મને લાગે છે 3 માર્ક્સના છે, કારણ કે આ એ હા, 3 બી, માર્કના પ્રશ્નો પણ આ છે. 1 માર્ક્સની અંદર આપણને પૂછાય હા. કે ખુલ્લા મેદાનમાં ઉગેલા છોડનું પ્રકાંડ ઉપરથી તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીનની અંદર તરફ વિકાસ પામે છે. આનું કારણ શું? આની સીધી વસ્તુ સર કે પ્રકાંડ છે એ તો ક્યાં વધવાનું છે? આગળ પ્રકાંડ તો ક્યારેય નીચે જવાનું જ નથી. પ્રકાંડ એટલે હું ઈ પ્રકાંડ સમજાવું. એટલે સર જો આ કોઈ વૃક્ષ છે, આ બરાબર નીચે છે. હોય એ મૂળ હોય, મૂળ હોય, આ મૂળ છે, આ પ્રકાંડ છે, ડાળી. ડાળી. હા, આપણી તો ભાષામાં પ્રકાંડમાં ડાળી. ડાળિયું, એટલે ભાઈ આવું બધું વિજ્ઞાન વાળા લખ કરે. આમ કરતા ડાળી લખે તો વરુણ કઈ વાંધો આવે? તો આ પછી કઈક સમજાય માણાને. આ તો પ્રકાંડ લખ્યું, પણ હવે યાદ રાખજો પ્રકાંડ એટલે ડાળી. હા મેમ, યસ. હવે તમે હા. પાછું સમજાવો. તો જો આ પ્રકાંડ છે એ સાહેબ ક્યાં વધવાનું? નહીં, ડાળી નીચે. છે, ડાળી, ડાળી. હા, હાલો તમે કહો એમ ડાળી. હા. તો વિજ્ઞાનની ભાષામાં એને પ્રકાંડ કહેશું, પણ હા. ડાળી છે એ ક્યાં વધશે? હંમેશા ઉપર તરફ. ઉપર જ વધવાની, કેમ કે હા. એ નીચે તો વધવાની નથી. અને મૂળ છે એ હંમેશા ક્યાં વધવાના? નીચે. જમીન હા, તરફ. હા. તો મૂળ છે એ નીચેના તરફ વધે છે અને ડાળી છે એ ઉપરના તરફ, એટલે હા. વિરુદ્ધ દિશામાં વધે છે. હા. બરાબર? તો ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનું પ્રકાંડ ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે, એટલે એનું પ્રતિક્રિયા પ્રતિક્રિયા થશે થશે. અને હલનચલન દર્શાવે છે. દર્શાવે છે. અને જ્યારે મૂળ પણ ગુરુત્વાકર્ષણના પ્રતિક્રિયા રૂપે હલનચલન હલનચલન દર્શાવે. કેમ કે ગુરુત્વાકર્ષણ તો નીચે લાગે, આ નીચે આવશે ને ઓલું ક્યાં જશે? ઉપર. પણ એમની આયામ હેઠું ન આવવું જોઈએ. નોંધ આવું જો ને સાહેબ, વૃદ્ધિ તો આગળ થાય ને, આપણે કેમ નીચેથી નથી વધતા, ઠીક, ઉપર જ આપણે- વધીએ. હા, એમ તો ઈ વાત મૂળની છો ભાઈ. હાલો ભાઈ, ડન થઈ ગયું. તો ભાઈ આ એક માર્ક્સ જે છે એ આપણને આ પ્રશ્ન પણ આવી રીતના પૂછાઈ શકે છે. તો હજી પછી 3 માર્ક્સના છે મેમ, એટલે હવે જોડકા લેવાના. 7 તો 3 માર્ક્સ વાળા હા, સવાલ છે. જોડકા લઈ હા, લઈએ, ચાલો. તો હવે આપણે જોડકા લઈ લઈએ અને પછી 3 માર્ક્સના તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપી દઈએ. એટલે આજે જે છે લેક્ચર બહુ ઝડપથી પૂરો થઈ જશે 10 વાગ્યા પહેલા. બરાબર ને? તો જેટલા લોકો આવ્યા છે એ બધા લાઈક કરી નાખો. 31 લોકો છે, 45 લાઈક છે. અરે મારા બાપ, 150 લાઈકનો ટાર્ગેટ છે ને જગતની માલિપા બેઠેલા લોકો. આ અમારી સામે એક ડાયો છોકરો જેનું નામ છે વરુણ. તમને બધા વરુણના હમ છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરો ને વિડીયો લાઈક કરો. વરુણ જો 50 થાય તો ઠીક, 48 થઈ ગઈ. વરુણ તું બધાને વાલો છે. અહીંયા જો આ તમારે જો અમારે વરુણ જો અમારે આ છે ને નાનો દીકરો છે. હા, જે દીકરી નહીં દીકરો છે જેનું નામ છે કરુણ. બરાબર ને? કેવું નામ છે તારું? કરુણ કે વરુણ? ગરમ કેમ છો? એલા તાવ આવ્યો? સાચું બોલ, તે બપોર હું ખાધું છે? સુલા ઉપર બેઠો નથી ને? ઠીક, હાલો ભાઈ. હવે આપણને જે છે 17મો પ્રશ્ન જે છે એ પૂછાતો હતો એક વાક્યનો. જે મોસ્ટ આઈએમપી આપણે 6 પ્રશ્નો જોયા કે જેની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી મળી જશે. તમારે વોટ્સઅપ ફોલો કરવાનું છે, એમાં પીડીએફ આવી જશે. નંબર 1. નંબર 2 ઇઝ ધેટ કે તમને 2 પ્રશ્ન બીજા વધારાના કરાવી દીધા. હવે કરીએ છીએ જોડકું, જે આપણને 21મો પ્રશ્ન અને 22મો પ્રશ્ન પૂછાશે. અને જોડકાનો જવાબ અમને બેન તો આવડતો જ નથી, અમે તો અભણ. ભણેલા કોણ? તમે. કારણ કે તમે તો નિહાલે થાવ ને, અમે તો ત્યાં કઈ થાય એટલે જવાબ તમારે દેવાના. પછી અમે કેવું હાથું થઈ તે થતું. હા, અમે તોતલાથી, આ તોતલા બેન, આ તોતલા ભાઈ. હાલો, વિભાગ એ અને બી આપણને કીધું છે ઓક્સિજન, અને બીજું આપણને કીધું છે ઓક્સિજન ની સામે શું આવશે ભાઈ? કોષ વિભાજન. ઓક્સિન સર, ઓક્સિન અંતઃસ્ત્રાવ છે સાહેબ. નંબર ફૂલ થાકી ગયા છો ભાઈ આજ સાહેબ, એટલે થોડુંક એવું એમાં થાય છે. કાંઈ વાંધો નહીં. હાલો, એમાં એવું છે વિદ્યાર્થી મિત્રો, કોઈને કહેવાનું નહીં પણ કહી દો. કાલ ભાઈ બહાર જાય છે એક ગામમાં. હું નહીં કહું કારણ કે એ ગામના ઘણા બધા વિદ્યાર્થી અહીંયા જોતા છે, એમ કે અહીંયા આવો અમે હું મળવું છે, આમ તેમ ફલાવું ઢીકણું. એટલે આવતીકાલનું જે કામ હતું ને આજે ઓવર ટાઈમ કર્યું છે. એટલે કાલ રાત્રે મોડે સુધી હતો, સવારે વહેલા આવ્યો હતો, બપોરે 12:30 1 વાગે ગયો. નેચરલી હું 11 વાગે વ્યો જતો હોઉં છું. અને પાછો બીજા બધા કામ લે, કારણ કે તૈયારી તો કરવી પડે ને, તેના માટે ગયો. એટલે આવતીકાલે થોડી મીટિંગ છે, એટલા માટે આજ થોડુંક ભાઈ થાકી ગયેલા છે. એટલે
ઓક્સિજન થઈ ગયું એના માટે સોરી. હાલો, ઓક્સિન જે છે એની અંદર શું આવશે? વિભાગ બ ની અંદર કોષ વિભાજનને પ્રેરિત કરે છે, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે કે વનસ્પતિની વિરુદ્ધને અવરોધે વૃદ્ધિને છે. અવરોધે વાહ, હાલો તો હવે અહીંયા જે છે એ આપણને આપ્યું છે એબ્સેસિક એસિડ. કેવું નામ? એબ્સેસિક. એસિડ. હા, નામ બોલવામાં ધ્યાન રાખવું પડે. એબ્સેસિક, ઓલું તો સિક્સ પેક હોય એવું લાગે. એબ્સેસિક એસિડ. તો ભાઈ હાલો બોલો, આ ઓક્સિન સાથે શું આવશે? એ આવશે, બી આવશે કે સી આવશે? અને એબ્સેસિક એસિડ સાથે શું આવશે? મેમ અહીંયા વિદ્યાર્થી જવાબ આપે છે. સૌથી પહેલા આન્સર આપ્યો છે આમાંથી ગૌતમભાઈએ. ઓકે, ગૌતમભાઈ પહેલા સાથે કઈ છે? ઓક્સિન માં બી કઈ છે, બીજા સાથે સી કઈ છે? એ વૃષ્ટિ કઈ છે. ઓકે ઓકે, ચલો પૂર્તો પટેલ કઈ છે કે પેલા સાથે સી છે ભાઈ. ઓકે પટેલ. પછી બીના કઈ છે? બી અને સી, એટલે કે પેલા સાથે બી અને બીજા સાથે સી. પછી કઈ છે? ગૌતમ રાઠોડ બી કઈ છે ભાઈ. હાલો હાલો બીજા બધા લોકો આન્સર આપો ભાઈ. અને લાઈક ક્યાં પોગી? 52 થઈ ગઈ. ઘટે તો લાઈક ઘટે, બીજું કાંઈ ન ઘટે. વેરી ગુડ હો. હાલો વરુણ, તારી બધાને પડી છે, નહીં જવા દો, મને તમારા ઉપર વિશ્વાસ છે વરુણને ક્યાંય. હાલો, આ મેમ બહુ કાળા કાળા નથી દેખાતા, થોડાક ધોળા કરીએ મેમને. હે પછી મેમ કહે સાહેબ આવું હું કર્યું. હાલો મેમ જુઓ, બધા વિદ્યાર્થીની કોમેન્ટ વાંચો, કોણ કોણ કોમેન્ટ કરે છે, શું શું આન્સર આપે છે વિદ્યાર્થી મિત્રો. ચલો ઓકે સર, આન્સર તો ઓલમોસ્ટ બધા સાચા આવે છે. પહેલામાં બી આવે છે, બીજામાં સી આવે છે. બરાબર છે. હા ઓકે, તો ભાઈ બધાયનો આન્સર જે છે બિલકુલ સાચો છે. ને હવે હું અને મેમ અમે તમને થોડાક ધોળા ધોળા દેખાશું, બરાબર ને? પછી મેમ કહે કે એ સાહેબ આવું કેમ કર્યું? તો પહેલામાં બી. હવે થોડું સમજાઈ ગયું મેમ કે આ ઓક્સિન શું છે? ઓક્સિન છે સર અંતઃસ્ત્રાવ છે. વનસ્પતિની અંદર આવેલા ટોટલ 4 અંતઃસ્ત્રાવ સાહેબ. એમાંનો એક ઓક્સિન જે શું કરે તો કે આ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પ્રકાંડ એટલે ડાળી. હા, ડાળી આપણે નથી ઠીક, હા હું ભૂલી જાઉં ભાઈ. પછી એબ્સેસિક એસિડ એટલે શું? એ પણ અંતઃસ્ત્રાવ છે, પણ સાહેબ એમાં કેવું છે, 4 અંતઃસ્ત્રાવ છે ને એમાંથી 3 છે ને એ વૃદ્ધિનું કામ કરે અને એક છે ને કે હું વૃદ્ધિ થવા દઉં નહીં, એ અવરોધે ના પાડે, એ વૃદ્ધિ થવા દે નહીં. તો આ એબ્સેસિક એસિડ જે છે વનસ્પતિની વૃદ્ધિ અવરોધવાનું કામ કરે છે. આ નામથી જ ખબર પડી જાય કે હા, એબ્સેસિક એસિડ. હા. કેવું એસિડ? એબ્સેસિક એસિડ. એટલે આનાથી જ ખબર પડે કે આ વૃદ્ધિને અવરોધે, એટલે વૃદ્ધિ થવા દે નહીં. મેમ તમે 4 કીધા. એક ઓક્સિન આવી ગયું, એક એબ્સેસિક એસિડ આવી ગયું, બીજા બેન નામ યાદ છે? હા, એક ઓક્સિન છે સાહેબ જે વૃદ્ધિ પ્રેરે છે, બીજું છે જિબ્રેલિન જે પણ વૃદ્ધિ પ્રેરવાનું કામ કરે છે, ત્રીજું છે સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન એટલે કઈ ન કરે એમ? કાઈ ન કરે, ઈ કરે ઠીક. તો સાઇટોકાઇનોનિન. આ કેમ બધું યાદ રહે? હારું આપણે વિજ્ઞાન જ સાહેબ નથી હારું લીધું. છે. સાઇટોકાઇનિન તો બહુ સારું છે. તો કોષ વિભાજનને પ્રેરે, એટલે જે ઓલા ફ્રૂટ હોય ને, આપણે ફ્રૂટ ખાઈએ ને, જમરૂખ અત્યારે સીઝન ચાલે, ઈ જમરૂખ ની અંદર ઈ સાઇટોકાઇનિન છે, એટલે બાકી જમરૂખ એવડું એમ થતું હોય ઈ મોટું સાઇટોકાઇનિન ની રીતના એના કારણે હા, થાય. એના કારણે થાય, કેમ કે ઈ કોષ વિભાજન કરે, 1 માંથી 2 4 ને 8 ને 16 ને બધું. એમ તો ઈ જમરૂખ ઝાડવા ઉપર જ રહેવા દઈએ તો આમ તરબૂચ જેવડું થઈ જાય ને. તરબૂચ જેવડું નો થાય સાહેબ. એની એને limitation બેઠો આ બેઠો ઈ કે હું વધવા દઉં નહીં. આપણે કેમ હિડિંબા જેવા નથી થતા. આપણામાં આવે એબ્સેસિક એસિડ. આપણામાં નો આવે વનસ્પતિને, આપણામાં બીજા આવે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન આવે, બીજા અવરોધવા વાળા તો બેઠા એવું જ હોય. કઈ હાઈટ વધે તો કેજો, મારે થોડીક જરૂર છે. હાલો ભાઈ, હવે વિભાગ એ બીજું જોડકું આપણે જોઈએ છીએ ભાઈ. આ આપણને 21મો પ્રશ્ન અને 22મો પ્રશ્ન આવી રીતના એક્ઝામમાં પૂછાઈ શકે. મધ્ય મગજ માટે આપણને ઓપ્શન 2 આપ્યો છે કે લાલ રસનું જરવું. પશ્ય મગજ આપ્યું છે, એમાં આપણને 3 ઓપ્શન લાલ રસનું જરવું છે, અને પછી શ્રવણ છે અને મુખ સંબંધિત કેન્દ્રો. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જવાબ આપવાનો છે કે મધ્ય મગજનું કામ શું છે અને પશ્વ મગજનું કામ શું છે. ચલો કોમેન્ટ વાંચીએ, કોણ આન્સર આપે છે ભાઈ. આપણને આન્સર આપે છે સૌથી પહેલા આપણે અહીંયાથી વાંચીએ. એ ગૌતમ કે વરુણ ગયો. ગૌતમ યા કાલ આવે એટલે લઈ લે છે ને આપણે, બરાબર ને? હાલો હા, નહીં જવા દઈએ ગાંડા, મોજ કર. 150 લાઈક ગમે એમ કરાવશું ભાઈ. લાઈક ક્યાં પોગી ભાઈ? જે લોકો હજુ સુધી લાઈક ન કરી કરજો, કારણ કે વરુણ અહીંયા વિયો જાય. હા, 51 થઈ ગયા. હાલો હાલો ફટાફટ ઝડપથી 60 લગી પોગાડો બાપા. ઓકે, ઉષા બેન કહે છે પહેલામાં બી આવશે ને બીજામાં એ આવશે. પછી ભાવના કહે છે હાય હાય ભાવના બેન. પછી તુષારભાઈ કહે છે જીએસ શું છે? જીએચ છે ને મનુષ્યની અંદર હોય સર, આપણા એટલે માણસની અંદર હોય, જે વૃદ્ધિ પ્રેરવાનું કાર્ય કરે છે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે આપણા શરીરમાં હોય. ઓકે, આ એક વિદ્યાર્થીનો આન્સર હતો, તુષારભાઈનો સોરી સવાલ હતો. પછી વિરેનભાઈ કહે છે પહેલામાં બી આવશે ને બીજામાં એ આવશે.
જયદીપ સોલંકી કઈ છે પહેલામાં સી આવશે, કિશોર કઈ છે પહેલામાં બી આવશે, અરવિંદ ઠાકોર કઈ છે પહેલામાં બી, નિશા કઈ છે પહેલામાં બી, ઉમેશ કઈ છે પહેલામાં બી, ગૌતમભાઈ કઈ છે ખબર નથી, કાંઈ વાંધો નથી ભાઈ. પછી જાડેજા કઈ છે કે બીજામાં એ આવશે. તો મેમ બધાનો આન્સર એવું કઈ છે કે બીજામાં એ અને પહેલામાં બી. બરાબર ને? તો બીજામાં એ એટલે કે પશ્ચિમ મગજ જે છે જરૂર આ લાલ રસનું જરૂર હા, જે ઓલું મેમ ખબર પાણીપુરી જોવો ને પાણી આવે મોઢામાં ઈ લાલ રસ હા ઈ આ પશ્વ મગજ કામ કરે અને છે. મધ્ય મગજનું કામ છે ઈ શ્રવણ સાંભળવું એટલે આ લોકો બધા સાંભળી શકે છે મધ્ય મગજના કારણે. હા એના કારણે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, એના પછીનું આપણે જોડકું લઈ લઈએ. આ તો ના ના હા ના બીજું ઓપ્શન આવ્યું. અલગ છે. જો ભાઈ હમણાં મેં આપણને 4 વસ્તુ કીધી ને કે 4 તમે ગ્રંથિઓના નામ સાંભળ્યા હોય ને તો અહીંયા તમે જવાબ આપી શકશો. અંતઃસ્ત્રાવના નામ સાંભળ્યા હોય ને તો જવાબ આપી શકશો. મને આ જીબ્રેલ ઈ મને યાદ રહી ગયું હતું, જીબ્રેલ અને ઓક્સિન ઈને ઈ જ આવ્યું ભાઈ. હાલો ઓક્સિનનો જવાબ તો બધાને ખબર જ હોય ભાઈ, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ. પછી બીજો આપણને ઓપ્શન આપ્યો છે કે પરમ કરમાઈ જવા અને ઓક્સિનમાં સર અહીં આન્સર બીજો આવશે. હા વાંધો નહીં. અને પ્રકાશનું વર્તન. તો ભાઈ ઓક્સિન ઓલા પણ હતું, ઓક્સિન અહીંયા પણ છે. શું આન્સર આવે એ તમારે કહેવાનું છે. ઓક્સિનમાં 1 2 3 માંથી શું આન્સર આવશે? અને જીબ્રેલ નહીં જીબરેલિન, હા જીબરેલિન એનું આપણે કહેવાનું છે. બોલો હાલો. આ અમુક મસ્ત મસ્ત બધા સાયન્સમાં નામ છો. હાલો શું જવાબ આવશે? કોણ સૌથી પહેલા આન્સર આપે છે? મેમ તમે જે મને કીધું આ છોકરો આન્સર આપે બરાબર, એના પહેલા હવે ઓક્સિન આઈ લખ્યું છે અને ઓક્સિન આઈ લખ્યું છે. આમાં પ્રકાંડ વૃદ્ધિમાં મદદરૂપ કરે બરાબર. તો હકીકતમાં સર છે ને આની અંદર આ સાચું રાખ્યું છે, પણ હકીકતમાં લખવું જોઈએ કે કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. પણ ખરેખર બુક વાળા બધી જગ્યાએ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ગવર્મેન્ટનું જે પેપર છે એમાં લખેલું છે, એટલા માટે આપણે રાઈટ રાખ્યું છે બરાબર. બાકી હકીકતમાં ઓક્સિન છે ને પ્રકાશાનું વર્તન દર્શાવે છે. લે મેમ એવું થોડું હોય. લે હા આમાં આ જવાબ હોય પ્રકાંડ વૃદ્ધિમાં મદદરૂપ છે, આમાં પ્રકાંડ વૃદ્ધિમાં મદદરૂપ છે. તો આમાં એક ઈ જીબ્રેલિન આવે છે સર. ખરેખર જવાબ જીબ્રેલિન, પણ જે આપણને ગવર્મેન્ટે પેપર આપ્યું છે એનો આન્સર આપ્યો છે એમાં પ્રકાંડની વૃદ્ધિ મદદરૂપ છે. બાકી ખરેખર આન્સર છે કોષની વૃદ્ધિ મદદરૂપ આપે છે બરાબર. મેં હમણાં જ તમને કીધું ને કે જ્યાં ઓક્સિન ઉત્પન્ન થાય શું કરે? કોષોમાં વૃદ્ધિ કરે. ભાઈ ઈ તો બધું સમજાણું. ગાલામ કેમ આપ્યું? ગાલામાં એમ જ આપ્યું છે. ઓલો જવાબ આપ્યો ને આમાં આપ્યો. હા ગાલામાં એમ જ આપ્યું છે. વાહ ભાઈ વાહ. તો જોજો ભાઈ મારી જેવું કન્ફ્યુઝન નું તમારી સામે ઘડો ન ભરાય. બાકી ખરેખર કોષમાં વૃદ્ધિ આવવું જ જોઈએ સર. એમ હા હાશે? હા જો હા વાહ વાહ વાહ. પ્રશ્ન લા ભાઈ વિદ્યાર્થી મિત્રો, તો તમારે આ બધી 2 વસ્તુ યાદ રાખવી પડશે કે જ્યારે ઓક્સિનની અંદર તમને પ્રકાંડનું વૃદ્ધિમાં મદદરૂપ આપ્યું હોય અને આરવાર આપ્યું હોય શું કહેવાય કે પ્રકાશનું વર્તન, તો તમારે કયો ઓપ્શન લખવાનો છે ભાઈ? પહેલામાં 3 લખવાનું છે પ્રકાશનું વર્તન. ઓક્સિન પ્રકાંડ વૃદ્ધિમાં મદદરૂપ, આમાં ઈ આપ્યું. ખરેખર છે ને સર કોષની વૃદ્ધિમાં આમાં શું આપ્યું છે? આ કયો છે? ઓક્સિન. આમાં આપ્યો છે પ્રકાશનું વર્તન. હા ભાઈ સાચી વાત છે. અને આ સાચું આ જ છે. સાચું આ જ છે. સાચું આ જ છે. અચ્છા તો પછી બોર્ડમાં એવું યાદ રાખવાનું કે બોર્ડમાં અગર પ્રકાશોનું વર્તન યાદ રાખવાનું. બોર્ડમાં નહીં જ પૂછાય સર. બોર્ડમાં થોડું ખોટું પૂછાય. બોર્ડમાં પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ માટે જીબ્રેલિન જ આવે. કેમ કે 4 અંતઃસ્ત્રાવ, 4 ના કાર્ય અલગ છે. ઓક્સિન કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે, જીબ્રેલિન પ્રકારની લંબાઈમાં વૃદ્ધિ કરે, સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરે, એબ્સિસિક એસિડ બધાને અવરોધે. ઓકે ફિક્સ જ છે. ઓકે તો ટૂંકમાં આમાં જે પહેલામાં આપણે આન્સર હતો એ અહીંયા આપણે ખોટું કરી નાખીએ. પણ એ ખોટું કરી શકીએ, પણ બધી જગ્યાએ પાછું રાઈટ આપેલું છે. એટલે આપણે તો યાદ રાખવાનું છે કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે બરાબર. એટલે આપણે ટૂંકું ટચ લાંબી માથાકૂટ કાંઈ નહીં. જો હું તમને એક વસ્તુ કહું, કોઈને કહેવાનું નહીં. જો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ કરે આ આપ્યું હોય તો જીબ્રેલિન આવે બરાબર. તો જીબ્રેલિન. પણ અહીંયા આ ઓક્સિજન આપ્યું, ઓક્સિન આપ્યું હોય તો આપણે એ લખી નાખવાનું. પણ ઓક્સિજન પૂછ્યું હોય અને આ 2 ઓપ્શન હોય તો આપણે આવડું આ લખવાનું. સમજાણું કે નહીં? બાકી જીબ્રેલિન જે છે એ આની અંદર કરી નાખ પ્રકારની લંબાઈમાં બરાબર. એટલે ટૂંકું ટચ શું યાદ રાખવાનું ભાઈ? અગર ઓક્સિજન છે તો આપણે જોવાનું આ 2 આપ્યા તો આ લખવાનું, આ નો આપ્યું તો આ તો આપણે કરી જ નાખવાનું. હવે મેમ કદાચ ન કરે નારાયણ, આવું તો થાય નહીં પણ કદાચની વાત છે કે કદાચ આ આપ્યું જ નથી, આની બદલે ત્રીજું કોઈ આપ્યું છે, આ 2 આપ્યા તો હું કરું? તો પછી ઓક્સિજનમાં પ્રકારની વૃદ્ધિ મદદરૂપ એ જ કરવાનું. તો પછી તો આ તો ન જ આવે સર. તો જીબ્રેલિન જે છે જીબ્રેલિન પ્રકારની લંબાઈમાં જ વૃદ્ધિ કરે. ઓકે ઠીક છે. ચલો હવે એના પછીના પ્રશ્નમાં વિયા જઈએ. વિભાગ A અને B ઈ તમારે કહેવાનું છે
બટાટા આપણે ઓલા ખાઈએ ને ભૂંગળા બટેટા અમારા ભાવનગરમાં બહુ ફેમસ છે. એના માટે આમાં શું આવશે ભાઈ કે 1 2 3 4 5 6 છે. તમારો જવાબ લખવાનો છે. હું વાંચતો નથી કારણ કે તમે વાંચો એટલા માટે. પછી પાન ફૂટી, પછી આપ્યું છે ભાઈ લંબ મજ્જા, બરાબર ને. પછી અનુમસ્તિક, તેની અંદર શું શું આવશે? હાલો પહેલામાં શું આવશે, બીજામાં શું આવશે, થોડું આન્સર આપો ભાઈ. ઓકે ચલો ફટાફટ તમારું વાંચીએ. જોઈએ છીએ કે સૌથી પહેલો સિંધવ અનિલ કહે છે કે પહેલામાં ત્રીજું આવે છે. સિંધવ અનિલ કહે છે બટાકા શું કહેવાય કે ગ્રંથિલ પ્રકાંડ. એટલે થોડું સમજાવો ગ્રંથિલ પ્રકાંડ એટલે કે ઈ તો એક તો કંદમૂળ છે, બરાબર, અને એની અંદર કંદમૂળ એટલે જે જમીનમાં થતું હોય, કંદમૂળ જમીનમાં થતું હોય, બરાબર, અને બટાટા તો જમીનમાં થાય છે. ગ્રંથિલ એટલે એની અંદર તમે ગાંઠો જોતા છો બટાટા ઉપર. જ્યારે ચોમાસું હોય ભેજવાળું ત્યારે ગાંઠમાંથી ફળ ફૂટે છે, અંકુરણ થાય છે, બરાબર, એટલા માટે એને ગ્રંથિલ પ્રકાંડ કીધું છે. ઓકે ગ્રંથિલ પ્રકાંડ કહેવાય. ગ્રંથિ જેવી રચના આવેલી છે. ઓકે તો ભાઈ અનિલ તારો આન્સર સાચો છે. અંકિત તારો આન્સર સાચો છે. કિંજલ તારો આન્સર પહેલામાં સી. થોડું એમાં શું પહેલાની અંદર જે આવશે એ કયું આવશે? 3 આવશે, બરાબર. 3 લખજો, સી ની લખતી બેન કિંજલ. પછી નમસ્તે સર, નમસ્તે, કેમ છો ભાઈ? રહો સબ હસતે હસતે. લાઈક પોગી ખાલી 54. અરે ભાઈ પોગાડો 60 ઝડપથી. તો આમ બે હસતે હસતે, નકર નહીં હસતે હસતે, બરાબર ને, નકર ફસતે ફસતે. અને ભાઈ જેટલા લોકો ભાઈ 50 લોકો લાઈવ હો અને ખાલી લાઈક હોય 54, બહત ही ના ઇન્સાફી. 50 લોકો લાઈવ છો તો લાઈક હોવી જોઈએ 100. તો જે લોકોએ હજુ સુધી વિડીયોઝ લાઈક નથી કર્યું એ લાઈક કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. મેમ તમારા ફોન આવે છે, ઘડી કામ બંધ કરી દો, હાલ છે? હાલો તો વિદ્યાર્થી મિત્રો પહેલામાં આવશે પાન ફૂટ. એમાં શું આવશે બીજામાં? ચલો મને કયો ફટાફટ, હું તમારું જે છે વાંચું છું આન્સર. સૌથી પહેલા આન્સર આપે છે વૃષ્ટિબેન સર. બીજા દિવસે આ લેક્ચરની પીડીએફ નથી. ભાઈ આવી ગઈ આજે પીડીએફ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, વોટ્સઅપની અંદર ફોલો કરી લો. એમાં લિંક મુકાઈ ગઈ છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો બેટા. આજે પણ મુકાઈ જશે લેક્ચર પૂરો થાય એટલે પીડીએફ. ચિંતા ન કરો, અમારા પાર્થભાઈ બહુ સરસ કામ કરે છે એના માટે. ઓકે બીજાનો આન્સર આપવાનો છે બધાએ. બીજાનો આન્સર આપવાનો છે. ધવલભાઈ, ધવલ દવે કહે છે બીજામાં 1 આવે છે. નસીમ અંસારી કહે છે સેકન્ડમાં ફર્સ્ટ આવે છે એટલે કે 1 આન્સર આવે છે. આર્યન કહે છે 1, ગૌતમ કહે છે 1. પછી તુષારભાઈ કહે છે 5 ફૂટ પર્ણની કિનારી. ઓકે એવું લખે છે. જય હિન્દ સર, જય હિન્દ ભાઈ. ઓકે વિરેન કહે છે બીજામાં પહેલું આવશે. સિંધવ અનિલ કહે છે ચોથું અને પાંચમું. એ આપણે જોઈએ ચોથામાં પાંચમા હોય પછી પહેલા બીજાની વાત કરીએ આપણે અત્યારે 2 ની. અંકિત કહે છે બીજામાં બીજું આવશે. વર્ષા કહે છે બીજામાં પહેલું આવશે. હાય બેન. હાલો પછી અયુબ કહે છે બીજામાં પહેલું આવશે. બધા લોકો કહે છે બીજામાં પહેલું આવશે. સાચું છે મેમ? સાચું છે, બરાબર છે. પાન ફૂટી છે ને સર એક વનસ્પતિ છે. એની પર્ણની જે કિનારી છે ને ખાચા વાળી હોય, આવી કિનારી હોય. અહીંથી એક કલિકા જેવી રચના ઉત્પન્ન થાય છે. એટલા માટે પર્ણની કિનારી પર કલિકા જોવા મળે છે પાન ફૂટીમાં. ઓકે પછી ત્રીજું જે છે લંબમજ્જા. આ હું લંબમજ્જા છે હું પેલા ઈ તો સાહેબ આપણે છોકરાને પૂછીએ લંબમજ્જા કોને કહેવાય? કેમ કે મગજ છે એના ભાગના નામ છે, બરાબર. મગજની અંદર આવેલું અગ્ર, મધ્ય અને પશ્વ. એમાંય પશ્વ મગજ બહુ સારું એવું કામ કરે ને એના ભાગના નામ છે. ઓલો નાના ફટા કરકે इधर छोटा दिमाग होता है, पीछे नहीं मारने का, छोटा दिमाग छोटा, वरना कलम वाली बाई हिल जाएगी. જે જોયું સમજી જવા કે કઈ નહીં, છોટા મગજ હોતા है छोटा. તો આ લંબમજ્જા પશ્વ મગજના ભાગનું નામ છે. પશ્વ મગજમાં કેટલા ભાગ છે? લંબમજ્જા છે પોન્સ એટલે કે સેતુ છે, અને ત્રીજું છે અનુમસ્તિષ્ક. ઓકે આ 3 ભાગ છે. એના દરેકના કાર્યો સર અલગ અલગ છે. તો લંબમજ્જાનું શું કાર્ય છે એ કહેવાનું છે. હાલો ત્રીજામાં શું આવે છે ચલો જોઈએ. ભાઈ ત્રીજાની અંદર છે કિંજલ કહે છે 6 આવશે. ઓકે પ્રાચી પટેલ કહે છે ત્રીજામાં ચોથું આવશે. ત્રીજામાં છઠ્ઠું આવશે એવું અનિલ કહે છે. પૃથ્વી પટેલ કહે છે કે પૃથ્વ પટેલ કહે છે ત્રીજામાં પાંચમું આવશે. ઓકે પછી કિંજલબેન કહે છે ત્રીજામાં 6 આવશે. ઓકે પશ્વ મગજ, વેરી ગુડ, બહુ સરસ ભાઈ. રાજુભાઈ વાઘેલા કહે છે ત્રીજામાં જે છે એ ચોથું આવશે. ભાઈ જે લોકોએ હજુ સુધી લાઈક નથી કરી એ લાઈક કરો. 60 લાઈક થઈ છે. 51 જણા લાઈવ હો અને 60 લાઈક ના ઇન્સાફી કહેવાય ભાઈ. ફટાફટ ઝડપથી 150 લાઈકનો ટાર્ગેટ છે ને 150 છે પોગવાન છે. જેમણે હજુ સુધી લાઈક નથી કર્યું એને પ્રિયા મેમના હમ છે, મારા બેન છે, લાઈક કરી નાખજો. હા હું એના હમ આપું, મારા ન આપું. હાલો કરી નાખશો, મને વિશ્વાસ છે કારણ કે તમે કદાચ મન જવા દે હો, હું ઓળખું ને તમને, તમે બેનને નહીં જવા દો એટલે એના હમ આપું. કરી નાખો. હાલો ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરો. સો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ કહે છે કે ત્રીજામાં છઠ્ઠું એટલે કે લાલ રસનું ઝરવું આવી ગયેલો ક્વેશ્ચન છે સર. લંબમજ્જા છે લાળ સ્ત્રાવ થાય, લાળ રસનું ઝરવું, બરાબર. ઓકે અનુમસ્તિક એટલે શું એમ?
અનુમસ્તિષ્ક પણ એ મસ્તિષ્ક એટલે કે મગજ જે છે મસ્તિષ્ક છે એનો એક ભાગનું નામ એટલે છે. એ પશ્વ મગજમાં આવેલું છે. Yes. હમણાં તમે 3 નામ હા, બોલ્યા, એક હા. લંબમજ્જા બોલ્યા, એક પોન્સ અને અનુમસ્તિષ્ક. સેતુ ને અનુમસ્તિષ્ક. ઓકે, સમજાઈ ગયું. હાલો ભાઈ, તો ચોથામાં શું આવે? ચોથામાં શું આવે ભાઈ? અનુમસ્તિષ્કનો શું આન્સર આવશે? ચલો કયો ભાઈ. ધવલભાઈ દવે કહે છે ત્રીજામાં ચોથું, ત્રીજામાં છઠ્ઠું હતું ભાઈ ધવલભાઈ. જીલ કહે છે ત્રીજામાં ચોથું, ત્રીજામાં છઠ્ઠું હતું, ત્રીજાનું પૂરું થઈ ગયું, હવે ચોથામાં શું આવે ભાઈ? અનુમસ્તિષ્કનું કાર્ય શું છે? બરાબર ને? હાલો, એ વિચારવાળો ભાગ છે, શરીરનું સમતોલન કરે છે કે પ્રકાંડ દ્વારા? આ ત્રણ વધ્યા છે. આ આપણામાં આવે સર એટલે પ્રકાંડ તો પ્રકાંડ લેવાનું જ તાવા નહીં, નથી એ એટલે આવવાનું ઈ જ નીકળી નથી. ગયું ભાઈ હા. ટૂમ. તો વૈધા બે કે વિચારવાળો ભાગ છે અને શરીરનું સંતુલન કરે છે. ભાઈ શું જવાબ આવશે એ જરા કહેજો. હાલો ફટાફટ. ચોથામાં ચોથું કઈ છે? કિશોરભાઈ પૃથ્વ પટેલ ચોથામાં ચોથું કહે છે, આર્યન કહે છે ચોથામાં ચોથું, ઓકે. વિરેન કહે છે ચોથામાં પાંચમું, પ્રિયા મેમ ગયા, ગૌતમિયા તું વિયો જઈશ, ભણવામાં ધ્યાન રાખ. આર્યન ચોથામાં ચોથું. ગૌતમ અમારો સ્ટુડન્ટ છે, જે લોકો બીજા એવાની ચિંતા નહીં કરવાની, એ અમારી એકેડમીનો સ્ટુડન્ટ છે. જો આલ્ફાનું અમે બધા ટી શર્ટ પહેરી બેઠા છે, બરાબર, એટલે એ અમારો ભાઈબંધ છે. હાલો પછી ભાઈ શું કહેવાય કે ઉષાબેન ચોથામાં પાંચમું કહે છે, જીલ કહે છે ચોથામાં ચોથું, પછી આર્યન કહે છે ચોથામાં ચોથું, ઓકે. બધામાં ચોથામાં પાંચમું, ચોથામાં ચોથું, અમુક પાંચમું કહે છે, અમુક ચોથું કહે. શું જવાબ આવશે? અનુમસ્તિષ્કમાં સર જવાબ આવે છે ચોથામાં ચોથું. વિચારવા વાળો ભાગ છે, બરાબર. જે આપણા વિચારો આવે છે એ બધા અનુમસ્તિષ્ક દ્વારા આવે છે. Okay. અનુમસ્તિષ્ક થી જે વિચારવા વાળો ભાગ છે ત્યાં આવેલો છે, આપણે વિચારીએ છીએ. ઓકે. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા જોડકા પૂરા થાય છે. જોડકા તમને ખબર છે કે ટોટલ આપણને પૂછાય છે પ્રશ્ન નંબર 21 અને 22 ની અંદર. તો તમને આઈડિયા આવી ગયો હશે કે કેવા પ્રકારના જોડકા જે છે આપણને પૂછાય છે. આ ચેપ્ટર એક વખત રિવિઝન કરી લઈએ. 6 માર્ક્સનું ચેપ્ટર છે. વિભાગ એ ની અંદર 3 પ્રશ્ન, 17, 21 અને 22. હવે વિભાગ સી ની અંદર એક પ્રશ્ન પૂછાય છે 3 માર્ક્સનો, જે અમે તમને મોસ્ટ છેલ્લા 6 આઈએમપી પ્રશ્ન આપવાના છીએ કે જે તમને મદદરૂપ બનશે ને એમાંથી કોઈ પણ એક એક્ઝામની અંદર ભટકાઈ જશે. ચલો, તો બધાને મજા આવી ભાઈ? આર યુ રેડી વિભાગ સી માટે? ચલો મને આન્સર આપો ફટાફટ ભાઈ, ઝડપથી આન્સર આપો ભાઈ. 64 જણા લાઈવ હો અને લાઈક હોય 65, બહુ ખરાબ કહેવાય. 65 નહીં ભાઈ, ઝડપથી. જેમણે લાઈક નથી કરી બધાએ લાઈક કરે ને આપણે પહોંચવાનું છે 80 સુધી. ફટાફટી ઝડપથી પહોંચાડો 80, કારણ કે લાઈકનો ટાર્ગેટ છે 150. આપણે મૂળ 150 પહોંચવું છે. ઝડપથી જેમણે હજુ સુધી લાઈક ન કર્યું હોય એ ફટાફટ લાઈક કરી લે. સો આ પ્રશ્નને આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. હવે વિભાગ સી ની અંદર 41મો પ્રશ્ન આપણને પૂછાય છે. અને યસ મેમ, સમજાવો પ્રશ્ન શું છે અને જવાબ શું છે પ્લીઝ. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન અને અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપવાના છે. પ્રાણીઓની અંદર કઈ રીતે નિયંત્રણ અને સંકલન થાય છે, બરાબર? ઓકે, એટલે આપણે પ્રાણીઓનું નિયંત્રણ અને સંકલન, એનો અંતરસ્ત્રાવની કાર્યવિધિ કહેવાની છે. હા. અને આ બેમાં ફરક શું છે? ક્રિયાવિધિ તુલના કરવાની છે સર એકબીજા સાથે. એટલે અંતઃસ્ત્રાવોની તુલના, અંતઃસ્ત્રાવ આ એટલે અલગ પ્રાણીઓમાં અલગ હોય. હા, અલગ પ્રાણીઓમાં અલગ નહીં હોય સર. દરેક અંતઃસ્ત્રાવ છે ને કાર્ય અલગ હશે ને, કેમ કે આ એક આખો પ્રશ્ન છે કે આ તફાવત છે? નહીં, આ આખી ક્રિયાવિધિ આપેલી છે. ભેદ સ્પષ્ટ કરો એટલે કે બધા જ અંતઃસ્ત્રાવના કાર્ય કેમ અલગ છે? કેમ એક અંતઃસ્ત્રાવ દ્વારા બધા જ કાર્ય નથી થતા? ઓકે, સમજાઈ ગયું. એટલે કે અહીંયા નિયંત્રણ અને સંકલનના અંતરસ્ત્રાવની કાર્યવિધિ. નિયંત્રણ સર શેના દ્વારા થાય? ચેતાકોષ છે આપણા શરીરની અંદર, બરાબર, એના દ્વારા થાય. એટલા માટે બંનેના ભેદ આપ્યા છે. ઓકે, ચલો સમજાવો થોડુંક અમને આ પ્રશ્ન જવાબ. તો ચેતા ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ ચેતાકોષ હોય, કેમ કે ચેતાકોષ છે તો જ બધા સંદેશાનું વહન થશે, નિયંત્રણ થશે, ઉર્મિ વેગ ઉત્પન્ન થશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો જશે, બરાબર. અને એ શિખાતંતુ સર, આ ચેતાકોષ છે, આ ચેતાકોષ છે ને આ રીતે હોય છે, બરાબર, સજીવની એટલે કે આપણી અંદર. અને ચેતાકોષની અંદર આ આગળના જે ભાગો આવેલા છે ને પ્રવર્ધો જેવા, જેને શિખાતંતુ કહેવામાં આવે છે. અને જે સંદેશો અહીંયા આવે છે શિખાતંતુ દ્વારા આવે છે. અને આ શિખાતંતુ ઉર્મિ વેગ ઉત્પન્ન કરે. ઉર્મિ વેગ સર્જે એટલે માની લો કે મને ચીપિયો ભરાણો, તરત એને ખબર પડે. અને આ ઉર્મિ વેગ અને કોષકાય દ્વારા આ ભાગ છે ને સર, આ વચ્ચે કોષ કેન્દ્ર છે ને આ ભાગ જે ખાલી પડ્યો ને આને કોષકાય કહેવામાં આવે છે. આ કોષકાય છે, બરાબર. આ કોષકાય દ્વારા છે ધીમે ધીમે અક્ષતંતુના છેડા સુધી રુધિર પરિવહન દ્વારા વહન પામતો હોય. એટલે કોષકાય થી લઈને આ અક્ષતંતુ, આ ભાગ લાંબો દેખાય છે ને એને અક્ષતંતુ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં મેસેજ અહીંયાથી પાસ કરે. અહીંયાથી સીધો શિખાતંતુમાં જાય, કોષકાયમાં જાય, અક્ષતંતુમાં જાય ને છેલ્લે ચેતાંતમાંથી
જતો રહે છે આ ઓકે રીતે એનું વહન થાય ઓકે એટલે ચેતાની કાર્યવિધિ હા, ઝડપી હોય છે ઝડપી હોય છે અને તે અસર ટૂંકા એમ આમ ગાળાની જોજો હોય. જો આ ચેતાકોષનું કાર્ય હતું લાઈવ એક્ઝામ્પલ જોઈ લીધું ને હાલો બરાબર ને મેમ બી ગયા કે નહીં હા હાલો પછી એના પછી અને અંતઃક્રિયા વિધિ એટલે કે આપણે જે શરીરની અંદર અને અંતઃક્રિયા વિધિમાં મુખ્ય કાર્ય કરી એક અંતઃસ્ત્રાવ હોય એ તો આપણા હાથમાં હોતો જ નથી. આપણે આ ચેતાકોષનું ચેતાકોષની ક્રિયા વિધિ છે હા અને આ કેની છે ચેતાકોષની અંતઃસ્ત્રાવની ક્રિયા વિધિ છે ઓકે ચેતાકોષ ને આ છે બરાબર? અંતરસ્ત્રાવ આ ઓકે ચેતાતંત્રની ક્રિયા વિધિ ને આ તો અંતઃસ્ત્રાવની આમાં ક્રિયા લખ્યું છે નિયંત્રણ પ્રાણીઓમાં પ્રાણીઓમાં તો નિયંત્રણ એવું આપણે ઉપર લખી નાખીએ કે આ ચેતાકોષ ને આવડું આ હા, લખી નાખો એ કે અંતઃસ્ત્રાવની ક્રિયા વિધિ ઓકે, હાલો, બરાબર? ઓકે. આમાં ચેતાકોષની ક્રિયા તો વિધિ. અહીંયા અંતરસ્ત્રાવ હા, નીકળી ત્યાં જશે ભૂલ- ને હા ત્યાં હા. ભૂલ હશે હા. આ ચેતાકોષ લખવાનો છે ઓકે ચેતાતંત્ર હા હું એટલે ક્યારનો કન્ફ્યુઝ થતો કે હાળું આ છે હું નહીં નહીં આ હા. ચેતાકોષ દ્વારા નિયંત્રણ થાય છે અને આ અંતઃસ્ત્રાવ દ્વારા ઓકે, નિયંત્રણ. આ ઓકે. બંનેના ભેદ કેમ છે ઓકે બરાબર. હવે આમ આ સમજાવો હા અંતઃસ્ત્રાવની અંદર આમાં મુખ્ય એકમ અંતઃસ્ત્રાવ હોય હા અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને હા. રુધિર પરિવહન દ્વારા વહન પામે વહન પામે. એક સાહેબ એક જ વસ્તુ અંતઃસ્ત્રાવ હોય ને હંમેશા રુધિરમાં જ ભળે ઈ સમજાઈ બીજે ગયું. ક્યાંય જાય નહીં. નહીં હા. અને અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ ધીમી ધીમી હોય હા. સમજાઈ ગયું અને તેની અસર લાંબા ગાળાની હોય બરાબર છે બરાબર અને હા. તે લક્ષ કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહ્ય અણુ હોય તેને અંતઃસ્ત્રાવ વડે માહિતી પ્રાપ્ત મેમ કરે. આ અંતરસ્ત્રાવનું થોડુંક આપણા શરીરમાં થતું એવું ઈઝી એક્ઝામ્પલ આપો ને. ઈઝી એક્ઝામ્પલ એવું કે સર જો મને માની લ્યો કે ડાયાબિટીસ છે હા. હું કામ ડાયાબિટીસ થઈ કારણ કે મારા રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધી ગયું હા. એ શું કામ વધ્યું સાહેબ કેમ કે મારા શરીરની અંદર સ્વાદુપિંડ ગ્રંથિ આવેલી છે સ્વાદુપિંડ નામની એમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થતો નથી અને નથી થતું એટલે શર્કરાનું પ્રમાણ વધી ગયું હા. બરાબર તો એ હા. ધીમી પ્રક્રિયા છે એટલા માટે સમજાઈ જ આપણને બહારથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપે છે સમજાઈ ગયું બરાબર. ખ્યાલ આવી ગયો ઓકે તો આ જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે નથી આઈએમપી પ્રશ્નો છે બરાબર? ઓકે એના પછી છે કે વનસ્પતિઓમાં થતું સંકલન પ્રાણી સંકલનથી કઈ રીતે જુદું પડે છે વનસ્પતિ અને પ્રાણીનું આપણે કહેવાનું છે યસ મેમ ફટાફટી આપણે વનસ્પતિમાં સોરી પ્રાણીઓની માફક છે વનસ્પતિમાં અલગ અલગ કાર્યો થાય છે જેમ કે આપણામાં વૃદ્ધિ થાય હલનચલન થાય એનામાં પણ વૃદ્ધિ થાય વિકાસ થાય ફળ આવે ફ્રૂટ આવે આ બધું થાય અને વનસ્પતિની અંદર સર ચેતાતંત્ર ન હોય પ્રાણીની અંદર ચેતાતંત્ર હોય હોય. એક મેઇન વિશિષ્ટતા એ છે એક તો તફાવતી પહેલો થયો બીજું હા. પ્રાણીની માફક વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી જે હા. આપણામાં છે છે. વનસ્પતિમાં છે નહીં. નહીં હા. અને વનસ્પતિ કોષો તેના પાણીમાં પ્રમાણમાં પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે હા અને જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલી જાય છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો છે ઈ સંકોચાઈ જાય છે કેમ કે આની અંદર સર આવું છે ને એક રચના આવેલી છે જેને આપણે બધા વાયુરંધ્ર કહીએ છીએ વિજ્ઞાનની ભાષામાં હા. અને આ જે વાયુરંધ્ર છે એના દ્વારા બધું નિયંત્રણ થતું હોય સમજાઈ ગયું પાણીની બાષ્પીભવન થાય આ હા. પાણી જેવું બહાર જાય ને એટલે આ સંકોચાઈ જાય અને અંદર જેવું અંદર. આવે હા એટલે પછી ફૂલી જાય ઓકે પછી એના પછીનો અને પ્રાણીઓની પ્રાણીઓની માફક વનસ્પતિમાં સંદેશા વહન માટે કોઈ પેશી આવેલી નથી. જે પ્રાણીઓની અંદર આવેલી છે. પ્રાણીની અંદર આવેલી છે અને વનસ્પતિની અંદર નથી આવેલી ને વનસ્પતિ કોષમાં વીજ આવેગ અને રસાયણના ઉપયોગ કરી સંદેશાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ પહોંચાડી શકાય શકાય છે ઓકે એના પછી ચોથો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે પરાવર્તિત ક્રિયા એટલે શું ઉદાહરણ આપીને સમજાવો તો પરાવર્તિત ક્રિયા હમણાં જ મેં મેમને બીવરાયો ને ઈ બી ગયા હા ઈ પરાવર્તિત ક્રિયા હા હા આપણે આમ રસ્તામાં કેક પડ્યું હોય ને તમારો પગ પડતા પડતા છેલ્લે ધ્યાન જઈને પગ આમ સાઈડમાં વિયો જાય હા. અને કેકમાં પગ ન પડે પડે. ઈ પરાવર્તિત પરાવર્તિત ક્રિયા ક્રિયા છે, બરાબર? ઓકે મગજના યસ મેમ તમે સમજાવી દો મગજ આપણા સર મગજ છે ને ઐચ્છિક કાર્ય કરવા માટે જવા હા. દો. મગજના ઐચ્છિક કેન્દ્રની જાણ બહાર જે ક્રિયા થાય ને એને પરાવર્તિત યસ ક્રિયા આ કહેવાય મોસ્ટ આઈએમપી છે બરાબર? હા લગભગ એક્ઝામની અંદર કેટલી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મોસ્ટનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરી જ લેવાનો ભાઈ હાલો પછી અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી નથી હોતી. સક્રિય ભૂમિકા નથી હોતી નથી એની આધારે થઈ જ મગજને જાય ખબર જ ન હોય કે આ ભાઈને મકોડો કર્યો તો કાઢવા જવાનું એવું કાંઈ નહીં ઈ ઈ તરત આપોઆપ જ ફટાફટ થઈ જ આપોઆપ જાય. થઈ જ જાય ઓકે અને પછી ઉદાહરણ આપેલા છે હા. અજાણતા કોકે અહીંયા પિન નાખી હું સરસ મજાનો લેક્ચર ભરું છું ને પાછળથી આવીને કોકે પિન આમ નાખી દીધી તો હું હાથ તો પાછો ખેંચી લઈ મારા મગજને ખબર ય નથી કે આણે પિન નાખી ઓલું કોઈ કામ અચાનક આમ બીવે ના હા. પેલા હા, બસ કઈ એ પરાવર્તિત ક્રિયા પરાવર્તિત કહેવાય ક્રિયા. બરાબર છે એના પછી મગજની આકૃતિ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હા પ્રશ્ન પૂછાય બોર્ડની અંદર આ સવાલ એટલી વખત પૂછાઈ ગયો છે ને કે વાત ન પૂછો મગજની આકૃતિ દોરો અને અગ્ર મગજનું કાર્ય અહીંયા લખ્યું નથી વર્ણન કરો યસ મેમ હાલો તો અગ્ર મગજની આકૃતિ તો તમારે દોરવાની છે હવે એનું કાર્ય મેમ થોડું સમજાવી દો અગ્ર મગજ માનવ મગજમાં અંદર 3 ભાગો હોય સાહેબ હા. એમાં પહેલું હોય અગ્ર મગજ બીજું હોય મધ્ય અને ત્રીજું હોય પશ્વ મગજ બરાબર Okay. અગ્ર મગજમાં હું તો કે સાંભળવું
ઘ્રાણ એટલે સૂંઘવું અને જોવું. દ્રષ્ટિ એટલે જોવું. આ એનું કાર્ય છે. આ અને- હાવ easy સવાલ હા, છે. સાવ easy. કેમ કે હા. એની અંદર એવા વિશિષ્ટ કોષો આવેલા છે કે જે જોઈ શકે છે, જે સાંભળી શકે છે, જે સૂંઘી શકે છે. એટલે બરાબર? ટૂંકમાં આપણે હા. કહીએ કે જેને મગજ હોય એને આ જવાબ આવડે, હા, બરાબર ને? જો જવાબ ન આવડે તો સમજવાનું કે અગ્ર મગજ કામ કરતું નથી. એટલે જવાબ આવડવો જોઈએ. હાવ ઈઝી છે, બરાબર ને? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વ્યા જઈએ. ભાઈ સમત્વ 11 12 સાયન્સ કરવા માટે બેસ્ટ સ્કૂલ છે, જે JEE અને નીટ માટે જોરદાર તૈયારી કરાવે છે. નીચે ફોર્મ આપ્યું છે, તમે ત્યાંથી ભરી શકો છો અને વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. છઠ્ઠો પ્રશ્ન મેમ કે ચેતાકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી તેના ભાગોનું વર્ણન કરો. તો તમે સાહેબ, સમજાવ્યું. હમણાં ભાગોનું હા, વર્ણન હા, કર્યું, હા, બરાબર? હા. પહેલો ભાગ હોય શિખાતંતુનો હોય, ત્યાંથી હા. આગળ વધો તો કોષકાય આવે, કોષકાયની વચ્ચે કોષ કેન્દ્ર આવેલું હોય, ત્યાંથી આગળ વધો તો અક્ષતંતુ આવે ને ક્યાંથી આગળ વધો તો ચેતાંત આવે, બરાબર? હા, એટલે બધા આ ભાગો જે છે. છે આમાં છે એના કાર્ય લખેલા છે. આ શું છે હા, આનું? એ છે ને એના ભાગોનું વર્ણન છે. એટલે ઉર્મિ વેગનું સર્જન ક્યાં થાય? હા. તો સૌથી ટોચના ભાગે, ટોચનો ભાગ એટલે કે શિખાતંતુના ભાગે ઉર્મિ વેગનું સર્જન થાય. મને કંઈક થયું છે તો આ ચીટીઓ ભર્યો એ ચેતાકોષના શિખાતંતુના ભાગે હા, ખબર ન્યા પડી તો પેલો મેસેજ ન્યા પોકશે. પહેલો મેસેજ ત્યાં પહોંચે તો હા. ઉર્મિ વેગનું સર્જન થઈ ગયું. હવે ઉર્મિ વેગનું સર્જન થાય તો એટલે વહન વહન તો પામશે. થવાનું જ છે. તો બરાબર. ક્યાંથી ક્યાં વહન થાય એનું હા. આપણે જોઈ લીધું. હા. અને આ ઉર્મિ વેગ છે એ ધીમે ધીમે આગળ વધીને છેક છેલ્લે ચેતાંત સુધી પહોંચી જાય. અને સાહેબ બે ચેતાકોષ હોય ને, બે ચેતાકોષ એની વચ્ચે જગ્યા હોય થોડીક. એને ઇંગ્લિશમાં ન્યુરોન એને- કહેવાય કે શું એને- કહેવાય? એને- હા, ઇંગ્લિશમાં ન્યુરોન કહેવાય ચેતાકોષને. હા, અને હા. વચ્ચે જે જગ્યા હોય ને એને ચેતોપાગમ કહેવામાં આવે. ને આ પ્રશ્ન પૂછાય છે, ચેતોપાગમ એટલે શું? બે ચેતાકોષ વચ્ચેની જે જગ્યા છે એને છે તો ચેતોપાગમ એક કહે માર્ક્સ ની છે. અંદર પૂછાય હા, એક કે માર્કમાં પૂછાય. બરાબર છે, બરાબર છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતા મોસ્ટ 6 IMP પ્રશ્ન. એમાંથી 4 એવા છે કે જે એક્ઝામ આપણને વારાઘડીએ પૂછાતા હોય. આપણે એક વાક્યના પણ પ્રશ્નો જોઈ લીધા, આપણે જોડકા પણ જોઈ લીધા અને મોસ્ટ IMP 6 પ્રશ્ન પણ જોઈ લીધા. જો તમે આટલું કરી લીધું તો બોર્ડમાં 6 માંથી 6 પૂરા આવી આવે, બરાબર? એટલે તમને કોઈ પણ કન્ફ્યુઝન ન રહે. Painted Painless Learning.